હારું પૈસા છે બધું છે પણ ઘરમાં સૂટ નહીં આવતું કોઈ સારો ભૂવો મળી જાય ને દોણા જોડાવો પછી પણ એવું ભૂવો ગોતવા માટે ચો જવું પછી ગામમાં કોઈક મળે ને એને ખબર હોય કે કયો ભૂવો સારો છે ગામમાં ઓટો તો મારું કેવું છે ક્યારે હું જઉં તો ખરું આવો આવો કેમ છે બકાભાઈ? બસ શાંતિ છે તમારે કેવું છે? શાંતિ. હરીબા હું કહું છું હા 50% બધું છે પૈસા છે ગાડીઓ છે બધું છે તારું મનમાંથી સુખ નહીં આવતું એનું કારણ શું હોય છે? હું વાત કરું? સાચી વાત છે બધું છે પૈસા પૈસા આમ બંગલા બંગલા બધું છે તારું મનમાં સુખ નહીં આવતું. આપણા ગામમાં ક્યાં બોલો? આપણા ગામમાં છે ને એક ભૂવા બહુ મોટો ભૂવો હે. હા એની પાસે જઈએ આપણે. એટલે આમ કેવો છે ભૂ આમ સાચું સાચું ક્યાં અરે બધું સાચું સાચું જ કે ઈ થાય ને એટલે રાતે કામ થઈ જાય તમારું. રાતે જ થઈ જાય? હા રાતે જ. તેવો તો ચિયો ભૂવો છે? હેડો મેળવ. લેડો મળજે હા બધું જાણું છું બહાર. આવો બચ્ચાઓ આવો. આયા ભૂવાજી ને? આજ ભુવાજી. જો ભુવાજી આવો રો આવો. બોલો. આ મારો ભાઈ છે ખબર છે. આની પાસે પૈસા ગાડીઓ બધું છે. ઘરમાં શાંતિ નહીં. ઘરમાં શાંતિ નહીં. ઘરમાં શાંતિ છે મને મનમાં શાંતિ હા નહીં. મનમાં શાંતિ. તમે યાર તો ઊંધું બાફો છો. બધું જાણું છું હું બધું જાણું છું તમને કહું હું. હા કશો વાંધો નહીં. એક વટથી રમેલ કરવી પડશે તમારે. ઈ કેવી રીતે રમેણ કર કોક આ મનથી સુખ મળે તો રમેણ કરી ને હું રમેણ કરીએ એટલે પ્રેમથી રમેલ કરવી પડશે તમારે તો તમારા ઘરમાં શાંતિ આવશે એમ. તો કરવી હે રમેલ? એટલે કરી દઈએ મનમાં સુખ આવતું તો કરી જ દઈએ ને અમે હું ન કરીએ પણ હું કહું બુવાજી આનું મન કઈક અલગ છે. કનું આનું મન કઈક અલગ કે એ તો આકમ અલગ ક્યાં તું કરવાનું છે મારે ને એવું ના ચાલે ને ભાઈ. તો પણ રમેલ કરવી છે તો હરખથી કરવી હે ને. હરખથી જ કરવાની તો હું દુઃખી કરવાની હોય તો કશો વાંધો નહીં. હા તમારા મહેમાનો જે હોય ભાઈઓ મહેમાનો બાર ગામના દોસ્તારો જે હોય એને હાલ લઈને આવો. આપણે બધું કાર્યક્રમ કરીને કાલથી રમેલ સારું મુહૂર્ત જણ રમેલ ચાલુ કરી દઈએ. એટલે હું જ કરવી છે તો હોય જ કરવાની હોય ને આપણે શું કરતા બુવાજી મહેમાન બેમાન આવે છે તમે તો ગાજ્યા પાછળ તૂટીને તૂટું નહીં. પરસો આલ્યો હે પણ હા એવું છે એમાં કેવું થયું ખબર? હા એક દી હું અહીંયા હૂતો હતો. હા તે તૂટવું હોય તો આખલો બાકડો તૂટે બરાબર. તો ઉપરથી ઉડતું ઉડતું પતંગિયું આવ્યું. પતંગિયું એ આવી યાર ભટકાણું આ પડી ગયું. પતંગિયું પડે પરસો છે ભાઈ. તો હું કહું આયા જે બધા બેહવા ને એ ઓઇલ હોય ને એ કાઢે ના આવે તો હું બીજું લઈ આપું તમને. એ તો કાંઈ નહીં તમે જાઓ એ બધી સગવડ થઈ જાય. અને ફરી બે આવજો હરશું અત્યારે ભાઈઓને લઈને ક્યાં ભુવોજીને આવા હું ભૂવો જેવો કે હરકી ગાદી બેહવાની નહીં ને ભુવો છે ને તારું બધું કોમ પતાઈ દે એમ હોય. રમેન તો કરી દઉં છું હું શું કહું જ્યાં તો આપણે ગોઠવીએ કોક રમેન હું કહું છું ભુવાએ રમેન નું કીધું છે બરાબર પણ એમાં કલાકાર ને બધું લાવવું તો પડશે ને કલાકાર ને બધું મહેમાન ચા પાણી બધું કરાવવું તો પડશે ને તો તારા ધોરમાં કોઈ સારો કલાકાર છે? હારો કલાકાર મારા ધ્યાનમાં તો નહીં. તો એક કામ કર ગામમાં ઓટો મારીએ હા ભેગું થાય ને કોઈ ઓળખી તો તેને પૂછીએ તો લેડ ગામમાં જઈએ. હા ભુરાજી તો આયા જ છે. હા રામ પણ બસ હવે કેટલા કરજો હું કહું છું બાઈક રમેન કરવાની છે એવું હે? તો તમારા ધોરણનો કોઈ સારો કલાકાર છે? ઓવા કોણ છે? એક ભાઈબંધ હે આપણો ઘરનો જ છે ને? ઓવા પૈમાં કેવું તમે પૂછી તો જો કેવું છે શું કહેવાય ભાવમાં કેવું લે છે કેટલા પૈસા તો મારે કરવો હોય ને તમે ચો કરવો. તો હજી મુહૂર્ત નહીં કાઢ્યું મુહૂર્ત કાઢે એટલે બોલાવી દેજો ને કહી દો તમે અત્યારથી પછી પાછું બીજે બુકિંગ ન થઈ જાય હોય બુકિંગ કરાવવાનું. લેણ મૂકી દો. હા વાત કરો તમે પેલા. હાલો જો અહીં આપણે એક રમેલ કરવાની અઠવાડિયું તો કોઈ પ્રોગ્રામમાં જ નહીં ના. હું તને ફોન કરું હેડ ને અઠવાડિયા અંદર જ છે. એવું કે મુહૂર્ત જોઈ તમારે ફોન કરો. મુહૂર્ત જોવાનું હોય આજ તમને બુકિંગ કહી દઉં. હા એ હા
એમ કે તમારે રમેલ હશે તો પ્રોગ્રામ હશે તો કેન્સલ કરી. હા તે કશો વાંધો નહીં. અમે તમને મુહૂર્ત જોઈએ પછી જે દાડ રમેણ આવે ને એ દાડ તમે એને કહીએ તો ફોન કરીને બોલાવી લેજો. કશો વાંધો? કશો હવે અમારે તો ગામમાં બધાને કહેવા જવાનું છે. કઈ ના તમે અમે ત્યાં કરી લેડો. બોલો શાંતિ. શાંતિ હું કહું છું બોલો. આપણે એક રમેણ કરવાની છે. હાલો શું હાલો? તો હજી તો મુહૂર્ત તો જોવા છે. હા. મુહૂર્ત વગર હેડવા રમેણ કરવાની હોય ના પેલા આપણે મુહૂર્ત જોવાય. તો હું કહું એના ભૂવા પણ જઈએ. કયો ભૂવો હોય? આ વળવો કોઈ ખીતો છે. મારો ઓળખીતા હે ભૂવા બહુ મોટો હે ને, બહુ મોટો છે. એટલે કે કોઈના કામ હારા કરે એવો કે એક્સપિરિયન્સ છે નહીં પાસે? ભલા વિદેશમાં કેટલાના કામ હારા કર્યા હે ભુવાએ. આ ભારત છે. હા પણ ઈ વિદેશમાં ગયેલા છે ઈ ભુવા. હું ભુરિયાનું હારું કર્યું એને? હે ભુરિયા લોકોનું થોડું, જે વિદેશમાં જે માણસો હોય ને એ બધાયનું હારું કરીને આયા હે. ઇતિહાસ છે ઈ ભુવાજીનો. મને એવું કીધું મારી વાતો એ ભલે દેશ વિદેશનું હારું હોય આપણે હારું કરે એટલે બસ. ભુવાનું તો. એને કીધું રમેણ જો રમેણ કરે પછી જો હારું ના થાય એટલે વાત પતી જાય. હાલો મુહૂર્ત કટાવવા જઈએ તારે. ચોકણ ગયો તો પછી પેલું કોમ જ એટલે મંદિરમાં બધું ઓકે ને? મંદિરમાં બધું ઓકે છે, તમારે કહેવાની જરૂર નહીં પડે. એટલે જ તને રાખ્યો એ. હા. નકર ગોમમાં ઘણા રખડે એ. બરાબર વાત બરાબર. મંદિરમાં તો આપણે કોઈ ઘટવા દીધું ને, જે બાપડો જે આવી બાપડો જે મોનતા કરવી હોય, બાધા લેવી હોય, ઇવન ચા પાણી કરાવી દેવાનું બધું કામકાજ છે આપણે. એમાં કોઈ વધો આવ્યો સદા મેં ટેન્શન ના લેલી. હા ભુવાજી તો આયા જ બેઠા છે. આવો ભાઈ, આવો. અરે આવો ભુવાજી. આ ભુવાજી એમ? આ ભુવાજી રામ રામ તો કરો. અરે અમે પગે લાગી લીધું. શાંતિ જ બેહો. હા હો. આવો. અરે ચા પાણી તો કરાવો મહેમાનો આવે. આ ભાઈ મહેમાન હે એને કે આ ભાઈ ઇન્ડિયા હે આ નહીં કઈ બહારનો દેશ. હું ઇન્ડિયાનો જ છું. આ તો બધી શાંતિથી વાત થાય. આ માતાજીના મંદિરે શાંતિથી વાત રાખો. હા ભાઈ, ચા પાણી નહીં મળે હાલ નથી ખાવાનું. આખી કેટલી લઈ આવું? નહીં ભાઈ કાંઈ નહીં લાવું. એમાં આ શું હે એને મનની શાંતિ નહીં મળતી. તો થોડાક દી પહેલા આવ્યા હતા અને એમ કહેતા હતા હા. કે મારે મનની શાંતિ નહીં મળી તો મેં કહી દીધું હરખથી રમેલ કરી નાખો. તો હારું થવું હોય તો થઈ જાય. ઓળખ લેવા આવ્યા છે? તો ખબર નહીં હવે તો આયા બોલો ને. અમારા રમેણ કરવી છે બરાબર. હવે મુહૂર્ત કાઢો હારું. એ નીકળ્યો. હે કાલના 7 વાગે ભાઈ હવારે એ હું પૂછી લઉં. હા પૂછી લે. હા હવારે એ હવારના 7 વાગે હું કહું છું આપણો તો કાઢવા. હા, વચ્ચે ના બોલ, શાંતિ રાખ થોડી વાર. હે જતું રહ્યું મુરે. હે કાલના 7 વાગે ભાઈ. હે 7 વાગે હવારના વાગે 7 સવારના 7 વાગે ભાઈ વી આવજો તમે. તમારા જે કલાકાર હોય જે તમારા ગામના ભુવા હોય ના ભુવા આપણે જ છે, આપણે જ છે ભુવા તો. બીજા કોઈ કુટુંબમાં હોય બરાબર. મહેમાનો લઈને આવજો પાછા, તમે એકલા ના આવતા. જે હોય એને લેતા હો. આજુબાજુ ગામનો તેડાઈ ઈ તમારે જેને જે તેડા હોય તેડા હો. તમારે 52 ગોમ તેરા 78 ગોમ તેરા અમે કોઈ ના ને પાડતા. પણ તમારે મહેમાન પરગનું જે હોય લેતા આવજો. તમે તમારા મંદિરમાં બેહવા જેવી જગ્યા છે ને એટલા જણાની. બધું છે આપણે. તમે લઈને આવજો. બચ્ચા એ આપણો મંદિર તો એ હોનાનો બનશે લ્યા પણ આને મનની શાંતિ નહીં મળતી. તમામાં અને આ રમેલ પછી શાંતિ ના અપાવું તો મને કોઈ ઓળખે નહીં બા.